ખાદ્ય તેલમાં યુદ્ધને અનુલક્ષીને સારો એવો ભાવ વધારો અત્યારે જોવા મળી રહ્યો છે. ખાસ કરીને જે આપણે ત્યાં ઇમ્પોર્ટ ખાદ્ય તેલ થઈ રહ્યું છે, પામોલીન તેલ, સોયાબીન તેલ, એની અંદર ખૂબ જ મોટો વધારો આવેલો છે. એની પાછળ લોકલ તેલની અંદર મસ્ટર્ડ છે, કપાસિયા તેલ છે, એની અંદર પણ સારો એવો ભાવ વધારો જોવા મળી રહ્યો છે. પર ટીન અત્યારે 250 થી 300 રૂપિયા જેવો કપાસિયા તેલ, પામોલીન તેલ, સોયાબીન તેલ ભાવ વધારો થઈ ગયો છે. સનફ્લાવરમાં પણ 150 થી 200 રૂપિયા જેવો ભાવ વધારો થઈ ગયેલો છે ઓલરેડી. અને શીંગતેલની વાત જોવા જઈએ તો શીંગતેલ અત્યારે સિઝન પૂરી થઈ ગયેલી છે, એટલે પૂરી થવામાં મગફળીની આવક બિલકુલ ઓછી છે. એટલે મગફળી અત્યારે ફક્ત ગવર્મેન્ટ પાસેથી જ અત્યારે મળી રહી છે અને એના ઊંચા ભાવ હોવાને કારણે અત્યારે શીંગતેલ પણ 3050 રૂપિયાની આસપાસ 15 કિલો નવો ડબ્બો મળી રહ્યો છે. એટલે ઓવરઓલ ઇમ્પોર્ટની વાત કરીએ તો આપણો દેશ જનરલી ખાદ્ય તેલની અંદર નેટ આયાતકાર દેશ છે અને આપણી દેશની જરૂરિયાતની 65% ખાદ્ય તેલ આપણે બહારથી ઇમ્પોર્ટ કરી રહ્યા છીએ. એટલે યુદ્ધની અસરને કારણે આપણે ત્યાં ચોક્કસ પ્રમાણે ભાવ વધારો થઈ રહ્યો છે અને આગામી સમયમાં પણ તાત્કાલિક રાહત મળી શકે એવી શક્યતા ઓછી દેખાઈ રહી છે. ખાદ્ય તેલમાં અત્યારે અવેલેબિલિટી પૂરી છે, માલની કોઈ શોર્ટ સપ્લાય છે નહીં. આપણે જે કન્ટ્રીઝમાંથી ખાદ્ય તેલ આવી રહ્યું છે ત્યાંથી કોઈ અડચણ અત્યારે છે નહીં, એટલે અવેલેબિલિટીનો ઇસ્યુ બિલકુલ ઓછો છે. પરંતુ ભાવ વધારાને કારણે ગ્રાહકો એક જ મહિનાની અંદર સારો એવો ભાવ વધારો થવાને કારણે ગ્રાહકોને અત્યારે ભાવ ખૂબ ઊંચા દેખાઈ રહ્યા છે. દિવાળી બાદ સતત બધા વસ્તુઓમાં ભાવ વધારો છે, ત્યારે તમારે ત્યાં વેપારી છો તમે અને કેટલો ઇન્કમ થતી હોય છે? કારણ કે લોકો અત્યારે ઓછા આવતા હોય છે. એટલે ગ્રાહકીમાં ચોક્કસ પ્રમાણે ઊંચા ભાવને કારણે અસર ચોક્કસ પ્રમાણે થઈ રહી છે અને લોકો અત્યારે વેઇટ એન્ડ વોચ કરવાની રાહ જોઈ રહ્યા છે. આગામી સમયમાં ભાવ ઘટે તો ફરીથી ખાદ્ય તેલની પરચેસ કરે એવું અત્યારે ચોક્કસ જોઈ રહ્યા છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.